પ્રભુએ આપણને આ સુંદર વિશ્વાસ આપ્યો છે. હું આશા રાખું કે મેં તમને હોમવર્ક આપ્યું હતું, બરાબર? કોઈને યાદ છે શું વાંચવાનું કીધું હતું? એફએસસીનો પત્ર 6 જ અધ્યાય છે. કદાચ હાર્ડલી 15 થી 20 મિનિટ લાગ્યા, પણ 7 થી 12 વચનમાં 4 આશીર્વાદો મેં તમને શોધવાનું કહ્યું હતું. આપણે જોબ પર જઈએ છીએ તો ટિફિન લઈ જઈએ તૈયારી સાથે, બધું જે વસ્તુઓ લઈને જઈએ. જ્યારે પ્રભુના ઘરમાં જ્યારે અગાઉથી કહેવામાં આવે ત્યારે એ કરવી પણ આપણી નૈતિક ફરજ છે, બરાબર? ઓકે, કંઈ વાંધો નહીં. પણ આપણે એફએસસીનો પત્ર વિશે જોઈ રહ્યા છે, અને આ પત્ર એટલા માટે પાઉલ જેલમાંથી લખે છે કે એ પોતાની મંડળી જે છે એ ઈશ્વરને મહિમા આપનારી મંડળી બની શકે. બરાબર? પહેલી 2 કલમો જોઈશું કે પોતાની લિસ્ટમાં જે આપણી ઓળખ છે એ આપતા આપણે ત્યાં જોઈશું. ત્રીજી કલમમાં જોઈશું કે જે 3 પહેલા અધ્યાય છે એમાંનો આ જે ત્રીજી કલમ છે એ ચાવીરૂપ કલમ છે, અને જે શબ્દ છે આશીર્વાદ એ ચાવીરૂપ શબ્દ છે. એ ખાસ તમે યાદ રાખો. 3 અધ્યાયનો જે ચાવીરૂપ કલમ હોય તો પહેલો અધ્યાયની ત્રીજી કલમ એ ચાવીરૂપ કલમ છે, અને જે એમાં શબ્દ છે આશીર્વાદ એ ચાવીરૂપ શબ્દ છે. કે જે પ્રભુ દ્વારા મને તમને જે આશીર્વાદો મળ્યા છે એની વાત કરી હતી. આપણે ગયા રવિવારે જોઈ ગયા હતા 4, 5 અને 6 કલમમાંથી ઈશ્વર પિતા એટલે યહોવા તરફથી આપણને જે 3 આશીર્વાદો મળે છે એ જોઈ ગયા. એક લિસ્ટમાં આપણને આપણે પસંદ કર્યા, બરાબર? આપણે પાપમાં ખોવાઈ ગયેલા હતા ત્યારે ઈશ્વરે મને તમને પસંદ કર્યા, આપણને દત્તક લીધા, અને ત્રીજું જોયું હતું કે ખ્રિસ્તમાં એક કૃપા આપણને મફત આપી. મફત કૃપા મને તમને મળી. આજે 7 અને 12માંથી આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી જે આપણને આશીર્વાદો મળે છે એની વાત ત્યાં લખી છે. આવતા રવિવારે આપણે 13 અને 14 કલમમાંથી પવિત્ર આત્મા તરફથી જે આશીર્વાદો મળે છે એ આપણે જોઈશું. પણ જો 7 થી 12 વચનો જુઓ તો 7 થી 8માં એ ઈશ્વર પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે કાર્ય છે એની વાત ત્યાં લખી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે સમગ્ર વિશ્વ માટે જગત માટે કયું કામ કર્યું એની વાત લખી છે. 9 થી 12 કલમો તમે વાંચો તો ત્યાં જે રહસ્ય હતું એ પ્રભુએ એમની ઈચ્છામાં એ મને તમને જણાવ્યું છે એની વાત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. 7મી કલમ જોઈએ. 4 આશીર્વાદોનો પહેલો આશીર્વાદ આપણે જોઈએ તો પહેલી જે વાત છે 7મા અધ્યાયની શરૂઆતના ભાગમાં જોવા મળે છે. 7મી કલમમાં 2 આશીર્વાદોની વાત ત્યાં લખેલી છે. 7મી કલમ શું છે કે એમના લોહી દ્વારા એમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. અહીંયા કયા 2 શબ્દો તમને લાગે છે બહુ અગત્યના હોય જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે કર્યું હોય? હા, ઉદ્ધાર. ઓકે, પછી માફી. બરાબર, 2 શબ્દો અહીંયા છે. ઉદ્ધાર પણ જો તમે જુઓ તો એના છુટકારો, એ રીતે ઇંગ્લિશમાં જે શબ્દ વગર રિડેમ્પશન કે જેનો મતલબ થાય કે છુટકારો. પ્રભુએ શું કરે છે? મારો તમારો છુટકારો કરે. સમાધિ પાપમાંથી. બરાબર. જે શબ્દ છે એમાં લુતરુ એવો શબ્દ વપરાય. લુતરુ એ શબ્દ વપરાય છે જેનો અર્થ થાય કે ખંડણીની પ્રાપ્તિ પર મુક્ત કરવું. આપણે કિડનેપ વિશે જાણીએ છીએ, અમુક પૈસા માંગે, ખંડણી માંગે, અને એ ખંડણી આપવામાં આવે તો જે વ્યક્તિનું કિડનેપ થયું હોય એ પૈસા મળે માટે એને છોડી દે. બહુ સામાન્ય વાત છે. એ જ રીતની અહીંયા વાત લખેલી છે કે પ્રભુએ મારાને તમારા વતી ખંડણી ક્યાં ચૂકવી? વધસ્તંભ પર. બરાબર. મારા તમારા માટેની જે કિંમત આપણે ચૂકવવાની હતી એની જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાની કિંમત એટલે આપણા વતી કિંમત ચૂકવી અને મને તમને મુક્ત કર્યા. આ વાત અહીંયા આપણને આ કલમમાંથી શીખવા મળે છે. એટલે પહેલો જે આશીર્વાદ છે એ ખ્રિસ્તમાં આપણો છુટકારો છે. છુટકારો કરવો એટલે કે કિંમત ચૂકવીને ખરીદવા અથવા મુક્ત કરવા. બરાબર. કોઈની પાસેથી એ કિંમત ચૂકવીને ખરીદી લઈને એને મુક્ત કરવું. એ સમયમાં જો વાત કરીએ રોમન સમાજમાં એ વખતે પુષ્કળ ગુલામોની પ્રથા જોવા મળતી હતી. કહેવાય છે 50 લાખથી વધારે ગુલામો હતા. જે સંખ્યા હતી એનાથી ગુલામો કે છે વધારે હતા એવું કહેવામાં આવે છે. અને તેમને ઘણી વાર કઈ રીતે ખરીદવામાં આવે કે જેમ આપણે રાજરથીનું જે ખરીદીએ છીએ અમુક નાની નાની વસ્તુઓ આપણે ખરીદીએ છીએ ઘણી બધી, એ રીતે ગુલામોને એ વખતે ખરીદવાની પ્રથા હતી અને વેચવાની એ પ્રથા ત્યાં આપણે જોઈ શકીએ છીએ. એટલે કે પરંતુ કોઈ પણ ગુલામને ખરીદે અને તેને મુક્ત કરે એ કરતાં કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે વિશેષ કર્યું. પેલો ગુલામ શા માટે ખરીદે? પોતાના માટે, પોતાની કામ કરે, સેવા કરે એટલા માટે કે જે ગુલામો ખરીદવામાં આવતા અને કમાવા માટે વેચવામાં આવતા હતા.
તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ માટે નથી કર્યું, બરાબર. પહેલો પિત્તર પહેલો અધ્યાય અને 18મું વચન શું કહે છે? કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા ગત આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ સોનું રૂપું આપીને મને તમને ખરીદ્યા નથી, બરાબર. એ ગુલામીમાંથી મને તમને મુક્ત કર્યા નથી. તો કઈ રીતે કર્યા છે? તો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત અથવા બલિદાન રેડાયાના લીધે આપણને મુક્ત કરવામાં આવે છે, એટલે કે આપણા પાપોની માફી. પ્રભુએ પોતે કંઈક કિંમત ચૂકવી, અમુક નાણાં ચૂકવી દીધા એવું નથી, પણ પોતાનું રક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપ્યું છે. અને જ્યારે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારણહાર તરીકે સ્વીકાર કરીએ છીએ, ત્યારે કે છે આપણા પાપનો કર્જ ઈસુના લોહીમાં માફ કરવામાં આવે છે, બરાબર. જ્યારે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારના પ્રભુ અને ઈશ્વર તરીકે, આપણા માલિક તરીકે આપણા જીવનમાં સ્વીકારીએ છીએ, ત્યારે આપણા પાપનો જે કર્જ છે એને માફ કરવામાં આવે છે, આપણા પાપોની માફી મળે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં એ મારો તમારો છુટકારો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા શબ્દો બોલ્યા એટલું જ નહીં, એમણે નૈતિક શિક્ષણ આપ્યું અથવા એમનામાં પાવર હતો એનાથી નહીં, અથવા એ પ્રેમ કરતા હતા એનાથી જ નહીં, એમનું પાપ વગરનું જીવન એટલે કે પવિત્ર જીવન હતું એટલું જ નહીં, એટલાથી મને તમને ખરીદ્યા નહીં. ખાલી શિક્ષણ આપ્યું, બોલ્યા, એમનામાં સામર્થ્ય હતું ચમત્કારો કરવાનું, એટલે મને તમને ખરીદ્યા એમ નહીં, પણ કે છે એમને પોતાનું રક્ત આપ્યું અને મરણ. રક્ત અને મરણ દ્વારા એટલે મને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે છુટકારો આપ્યો છે. અહીંયા બેઠેલા અથવા વિશ્વના કોઈ એવી વ્યક્તિ ના કહી શકે કે હું પાપી નથી અથવા આપણે પાપી નથી. કોઈક ને કોઈક રીતે આપણે પાપ કર્યું છે અને કરતા રહ્યા છે, બરાબર. કાંઈક તો જૂઠું બોલીએ છે, કાં તો ન જોવાનું જોઈએ છે, સાંભળીએ છે, કોઈની નિંદા ટીકા દેખાય, એક કે બીજી રીતે હું ને તમે પાપ કરીએ છીએ. એટલે એ એવું કોઈ ના કહી શકે કે મેં પાપ કર્યું નથી ને હું પવિત્ર છું, બરાબર. રૂબી 3:23 શું કહે છે? એક આ નવું ટ્રાન્સલેશન સરસ કહે છે, કારણ બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે. જે નિશાન અથવા જે ધોરણ પ્રભુએ આ વચનમાં આપ્યું હતું એ નિશાન આપણે ચૂકી ગયા છે, જે ધોરણ છે એ ધોરણથી નીચે આપણે જીવન જીવીએ છીએ, એટલે કે પાપ કરીએ છીએ. અને પાપને લીધે કહે છે કે ઈશ્વરના ગૌરવની જે સ્થિતિ છે ત્યાં પહોંચવાથી આપણે વંચી ગયા છીએ. ઈશ્વર જ્યાં છે ત્યાં આપણે પહોંચી નથી શકતા, એનું મૂળ કારણ મારું અને તમારું પાપ છે, બરાબર. એટલે કે આપણે સગળાએ પાપ કર્યું છે. જો આપણે બધા પાપી છીએ તો આપણને બધાને શાની જરૂર છે? છુટકારાની જરૂર છે, બરાબર. અહીંયા બેઠા છે, અઠવાડિયાનો વિચાર કરો અથવા દિવસનો અથવા સવારે ઉઠીને અત્યારે વિચાર કરીએ તો કોઈ એવું ના કહી શકીએ કે મેં પાપ કર્યું નથી. કાં તો કોઈના વિશે ખોટા વિચારો કરીએ છીએ, કાં તો એવું બોલીએ છીએ, અથવા એવું કોઈ પ્લાનિંગ કરીએ છીએ કે તક મળશે એ વ્યક્તિને હું નુકસાન કરીશ. એક ક્યાં બીજી રીતે હું ને તમે પાપ કરીએ છીએ. માટે મારે ને તમારે એ ઉદ્ધારની જરૂર છે, છુટકારાની જરૂર છે. આપણી જે કુટેવો છે, આપણા જે પાપ છે, જે ઈશ્વરને નથી ગમતા, ઈશ્વર સુધી આપણને પહોંચતા રોકે છે, એનાથી છૂટવાને માટે કેવળ આપણે આપણા પાપની કબૂલાત કરવાની જરૂર છે અને પ્રભુના રથમાં આપણે માફી મેળવવાની જરૂર છે. અને કહે છે કે પાપી વ્યક્તિ એ ઈશ્વરની આગળ ક્યારેય ઊભી રહી શકતી નથી. એનો મતલબ એ કે આપણે હવે નિયમમાંથી મુક્ત થવું પડે. હું ને તમે ક્યારેય ઈશ્વર આગળ ઊભા રહી શકીએ નહીં. જો તમે અહીંયા બેઠા છો, તમે ઉદ્ધારનો અનુભવ કર્યો છે, તમે એમ કહી શકો કે હા, એક ચોક્કસ દિવસે મને મારા પાપનું ભાન થયું, મેં મારા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કબૂલ કર્યા અને મને પ્રભુ તરફથી માફી મળી. જો એક ખાતરી સાથે તમે અહીંયા બેઠા છો તો પ્રભુનું વચન ગલાતી 5:1 કહે છે, ખ્રિસ્તે આપણને સ્વતંત્રતા માટે મુક્ત કર્યા છે, એની વાત લખેલી છે. એ તમે વાંચો, તમને સમય મળે તો નીચે બોલ્યા છે. કારણ કે કહે છે કે આ જગતની અને શૈતાનની સત્તામાંથી મને ને તમને મુક્ત કર્યા છે. આ જગતમાં ભૂલાય છે, શૈતાનની બાબતો એવી છે કે જે મને તમને સતત પાપમાં જીવન જીવા દોરી જાય છે. ઈશ્વરના જે મહાન આશીર્વાદો છે એનાથી મને તમને વંચિત રાખે છે. માટે એમાંથી મુક્ત થવું, એમાંથી છૂટવું એ મારા તમારા માટે જરૂરી છે. એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટ કરી શકે છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? ગલાતી 1:4 પ્રમાણે કે છે, તેમણે આપણા પાપને માટે પોતાનું સ્વાર્પણ કર્યું, આપણને ઉદ્ધાર મળે, આપણને છુટકારો મળે. માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું સ્વાર્પણ કર્યું એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઈચ્છા પ્રમાણે એ આપણને હાલના ઊંડા જગતમાંથી છોડાવે. હાલ જે જગત ઊંડું છે, જે ભ્રષ્ટતા છે, જે ખોટી શૈતાની બાબતો છે, એમાંથી મને તમને મુક્ત કરવાના માટે, છોડાવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વાર્પણ કર્યું છે. એ વાત મારે તમારે સ્વીકારવાની જરૂર છે.
એ સ્વાર્પણ જે પ્રભુએ મારા માટે કર્યું, માટે મારે પાપમાંથી છૂટવાની જરૂર છે. એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાની જરૂર છે. માટે જ કોલોસી 1 અધ્યાય 13 અને 14 વચન કહે છે, તેમણે અંધકારમાંથી આપણને છોડવાય. અંધકારમાંથી એટલે જે દુનિયાવી બાબતો છે, જે પાપમય બાબતો છે, કે જે અંધકાર છે, એમાંથી આપણને છોડાવ્યા અને પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં મને તમને લાવ્યા. અંધકારમાંથી અજવાળામાં કહે છે કે ઈશ્વર મને તમને લાવે છે. તેમનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી. પણ કયો આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળે છે? તો ઉદ્ધાર અને પાપોની માફી. જો આપણે ગુલામ હોય, માની લો કે પાપની ગુલામીમાં હોય, તો આપણે ગરીબ હોય, પરંતુ આપણે તેમના દીકરાઓ છે, માટે આપણે ધનવાન છીએ. જો તમે એફએસસીનો આખો અધ્યાય જુઓ, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ધનવાન બનવાની વાત કરે. ઈશ્વરમાં જે મને તમને ધનિકતા મળે છે, ધનવાન બનીએ છે, એની વાત લખી છે. માટે જો મારે તમારે પ્રભુમાં ધનવાન બનવું છે, તો શું કરવું પડે? પ્રભુને પ્રભુ તરીકે સ્વીકારવા પડે. મારે તમારે પાપની ગુલામીમાંથી મુક્ત થવું પડે, છૂટવું પડે, અને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય દ્વારા જ થઈ શકે. બીજું આશીર્વાદ એ 7મા વચનમાં જોવા મળે છે કે ખ્રિસ્તે આપણને માફ કર્યા છે. પહેલું જોયું કે આપણને છુટકારો આપે છે. અહીંયા બીજી વસ્તુ જે જોવા મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આપણને માફ કર્યા છે. કઈ રીતે માફ કરવું? એટલે શું? દૂર લઈ જવું. જો આપણે ઈશ્વરની સાથે સંબંધ બાંધવા માંગીએ છીએ, તો આપણને શુદ્ધ થવાની જરૂર છે. કારણ કે ઈશ્વર એ પવિત્ર છે અને પાપી છે આપણે. એટલે પવિત્ર અને અપવિત્ર ક્યારેય સંબંધમાં આવી શકે નહીં. જો એને સંબંધમાં આવવું છે, તો એને શું થવું પડે? આ પાપી વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર બનવું પડે. અને આ બાબત જો શીખવી હોય, તો જૂના કરારમાં આપણે જવું પડે કે જૂના કરારમાં કઈ રીતે કરવામાં આવતું. તો તમે લેવીય 16મો અધ્યાય તમે વાંચી શકો. ત્યાં કેવી રીતે એ લોકો પ્રાયશ્ચિતની, યહૂદી લોકો એ વિધિ કરતા હતા, એ વાત ત્યાં આપણને જોવા મળે છે. લેવીય 16મા અધ્યાયમાં બહુ લાંબો અધ્યાય છે એટલે વાંચીશું નહીં, પણ કહે છે ત્યાં આ વાત લખેલી છે કે પ્રમુખ જે યાજક હોય, પહેલાં શું કરે? 2 બકરાને લે. કોઈ પાપ કર્યું હોય આખી પ્રજાએ, એ પાપમાંથી છૂટવા માટે કહે છે કે યાજક 2 બકરા લે. એકને કહે છે એક બકરાને મારી નાખતો, અને એનું જે રક્ત હોય કહે છે કે વેદી પર છાંટે, બરાબર? અને બીજા બકરાને શું કરે? પોતાના હાથ મૂકે, આખી ઇસરાયેલ જે પ્રજા છે એના પાપ કે છે એ બકરા પર મૂકવામાં આવે, અને બકરાને અરણ્યમાં છોડી દેવામાં આવે. એટલે કે પાપ લઈને અરણ્યમાં જાય. એટલે પાપમાં જ આ રીતે છુટકારો મેળવતા હતા, માફી મેળવતા હતા, કે છે દૂર લઈ જવામાં આવતા હતા. અને એ રીતે કે છે પાપોની માફી માટે એ લોકો પ્રાયશ્ચિત કરતા હતા. પાપી વ્યક્તિના બલિદાનો માટે જો આજની વાત કરીએ, તો બલિદાનો અને ક્રિયાકર્મો એ ઈશ્વરને ખુશ કરતા નથી. એમાંથી મને તમને માફી મળતી નથી. સારા કામો હોય, મેં પહેલાં પણ યશાયા 64 અને 6 કહે છે કે આપણા સર્વ પુણ્ય કર્મો ઈશ્વરની નજરમાં કેવા છે? મેલા ચિત્રા છે. ગમે એટલા સારા કામો કરીએ, સારું દાન આપીએ, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, એ બધું સારું છે, પણ એનાથી મને તમને પાપોની માફી મળતી નથી. પાપોની માફી શાનાથી મળે? કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા. અને બહુ અગત્યનું છે કે પવિત્ર ઈશ્વર, ન્યાયી ઈશ્વર જ તે મને તમને પાપોની માફી આપી શકે, બીજી કોઈ વ્યક્તિ નહીં. કે છે એકલા ઈશ્વર જ એ પવિત્ર છે, ન્યાયી છે. વારંવાર બધું ફરી દઈશ. મારે તમારે કંઈ જોઈતું હોય ને, આશીર્વાદ જોઈતો હોય, અથવા કોઈ વસ્તુઓ જોઈતી હોય, અથવા માફી જોઈતી હોય, અથવા ઈશ્વરના સ્પર્શની હાજરીનો અનુભવ કરવો હોય ને, તો બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. નહીં, અમુક સ્થળો હોય છે, નામ નથી રહેતો, પણ એ જગ્યાએ જાય અને પોતાની પ્રાર્થના કરે. એ સ્થળ પ્રત્યે આસ્થા હોય છે, એટલે મને તમને ક્યારેય કશું ના આપે. એ મને માફી બી ના આપે, કશું ના આપે. અથવા કોઈ વ્યક્તિ મારા પર હાથ મૂકે, એનાથી ના. કોઈ વસ્તુ દ્વારા હું પવિત્ર થઈ શકું છું. પણ જો મારે ખરેખર આશીર્વાદ જોઈએ, જો મારે કોઈ વસ્તુ જોઈએ છે, મને માફી જોઈએ છે, તો મારા ઘરમાં મારા પ્રભુ પાસે જવું, પ્રભુના ચરણોમાં બેસવું પડે. મારે ફોન કરીને કોઈને ના કહેવાનું હોય કે ભાઈ તું મારા માટે પ્રાર્થના કરે, મને માફી મળે, મને સાજાપણું મળે, મારે કોઈને કહેવાની જરૂર નથી. હા, વિશ્વાસી મિત્રો છે, પ્રભુને ઓળખનાર મિત્રો છે, એને તમે તમારી પ્રાર્થના વિનંતી કરી શકો, પણ કોઈના પર આધાર રાખી શકો નહીં. કોઈ સ્થળ પર અથવા કોઈ વસ્તુ પર આધાર રાખી શકો નહીં. કેવળ ઈશ્વરના વચન પર, કેવળ ઈશ્વર પર જ આધાર રાખવો પડે કે ઈશ્વર જ મને માફી આપશે અને ઈશ્વર જ મને જોઈતી તમામ વસ્તુઓ પૂરી પાડશે. મારા જે પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, મૂંઝવણમાંથી કેવળ છોડાવનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. માટે મારે અને તમારે બીજા કોઈ પાસે જવાની જરૂર નથી. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપવાની જરૂર છે. એ આપણને છોડાવે છે અને આપણને માફી આપે છે. એટલે બે વસ્તુ
એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા બે આશીર્વાદો 7મી કલમમાંથી આપણને જોવા મળે છે. કારણ કે યોહાન પોતે કહે છે, યોહાનની સુવાર્તામાં 1 અધ્યાયનો 29મી કલમમાં શું કહે છે? બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ ઈશ્વરનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હલવાન છે. પહેલા હલવાન પાપને પ્રાયશ્ચિત માટે આપવામાં આવતું હતું, પણ કે હવે સમગ્ર પ્રજાને માટે એક જ વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હલવાન બલિદાન બન્યા કે જેથી જગતનું પાપ દૂર થાય. જે કોઈ એની પર વિશ્વાસ કરે એના પાપોની માફી મળે. કોઈ પણ લેખિત તોહમત આપણી પાસે ઊભું રહી શકતું નથી, કારણ કે આપણા પાપોને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માફી આપીને આપણને ખરીદી લીધા છે. પાપ આપણે કર્યું હતું તેની સજા આપણને કરવી જોઈતી હતી, પણ કે છે ઈસુ ખ્રિસ્ત આપણા પાપનો બોજ તેમના માથે લીધો અને ક્રૂસ પર મરણ પામ્યા કે જેથી આપણે સજામાંથી બચી છીએ. કેવા મહાન ઈશ્વર કે જે માફીની આવી અમૂલ્ય ભેટ મને તમને આપે. લોકો માફીને માટે, ઉદ્ધારને માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, ઘણું બધું ચાલીને જાય છે, ઘણા બધા નાણાં ખર્ચે છે, દાન આપે છે, પોતાના શરીરને નુકસાન કરે છે, પણ આપણે અહીંયા બેઠા બેઠા જ પાપોની માફી મફત મેળવી શકીએ. કેવળ કબૂલાત અને પ્રભુ એ મને તમને કહે છે આપણે પાપના લીધે ગરીબ ના બનીએ, પણ ઈશ્વરની કૃપામાં આપણે ધનવાન બનીએ. એ ઈશ્વરનો મહાન આશીર્વાદ છે. ત્રીજો આશીર્વાદ આપણને 8 થી 10 વચનોમાં જોવા મળે છે. એફએસી 1 8 થી 10માં શું જોવા મળે છે? કે જે ખ્રિસ્તે ઈશ્વરની ઈચ્છા આપણી આગળ પ્રગટ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? ઈશ્વરની જે મહાન યોજના હતી એ મારી તમારી આગળ પ્રગટ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારે આવ્યા? આજથી લગભગ 2000 વર્ષ પહેલાં. કહેવાય છે કે આખા વિશ્વની જો વાત કરીએ, એનું જો વર્ષ કહીએ તો લગભગ 6000 જેટલું થાય છે, શરૂઆતની પૃથ્વીથી અત્યાર સુધી. તો 4000 વર્ષ પહેલાં જે ગુપ્ત રાખેલું હતું એ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ મારી તમારી આગળ પ્રગટ કરવામાં. મહાન સેવકો 4000 વર્ષ પહેલાં થઈ ગયા, પણ કે જે એમને એ યોજના નથી કરી, પણ મને તમને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ યોજના આપવામાં આવે છે. પવિત્ર જે મર્મ છે એકવાર છુપાયેલો હતો, પણ કે હવે દેવના લોકો આગળ પ્રગટ કરવામાં આવે છે. બરાબર. ત્રીજો જે આત્મિક આશીર્વાદ છે કે ઈશ્વર તેમની યોજના આપણને બતાવે છે, અને તે સમજવા માટે યોગ્ય જ્ઞાન અને સમજ શક્તિ પણ એ મને તમને આપે છે. એટલે આપણે કેવા છે વિશ્વાસુ તરીકે ઈશ્વરના અંદરના વર્તુળના લોકો, નહીં? આપણા સંબંધોમાં જોઈએ તો આપણા અંગત મિત્રો હોય, એનાથી થોડા દૂર નહીં, પણ આપણી બધી જ વાત કોને શેર કરીએ? જો બહુ અંગત હોય ને. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એ જ રીતે આપણને અંગત ગણે છે એમના બાળકો તરીકે, અને એમની યોજના ક્યાં આપે છે? એમના પવિત્ર વચનોમાં એમની યોજનાને એ કહે છે રિવીલ કરે છે, અથવા મુક્ત કરે છે, આપણને એ સમજાવે કે જે ઈશ્વરનો હેતુ શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે અગ્રસ્થાને હોય એ રીતે કે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે. કઈ યોજના છે? તો કે જે આકાશ, પૃથ્વી અને જે બધી બાબતો છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક કરશે, પરિપૂર્ણ કરશે. એ યોજના કે જે મારી તમારી આગળ એમણે પૂરી કરી. એક સમય કહે છે કે એવો આવશે કે જે અનૈતિકતા છે, અંધાધૂની છે, એ જતું રહેશે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે શાંતિ છે અને સદભાવના છે એનું સ્થાપન કરવામાં આવશે. જો તમે શરૂઆતથી વાંચીએ કે જોઈએ તો આપણે જોઈએ છીએ કે એ પ્રક્રિયા અત્યારથી ચાલુ થઈ ગઈ છે કે દરેક જાતિ અને પ્રજા અને સમુદાય લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કહે છે કે એક થશે, એક મંડળી થશે. એની વાત એ લખેલી છે. પરંતુ કહેવાય છે કે પાપ આ જગતમાં આવ્યું ત્યારથી કહે છે દરેક વસ્તુ અથવા લોકો અલગ થતા. પાપ શું કરે છે? આપણને અલગ કરે. જો શરૂઆતથી એદનવાડીની વાત કરીએ, ઉત્પત્તિ 3 અધ્યાય, તો શું કરે છે? આદમ હવાએ પાપ કર્યું એટલે માણસ ઈશ્વરથી દૂર થયા. માણસ ઈશ્વરથી દૂર થયા. માણસ ઈશ્વર એક હતા, પણ કે જે પાપ કર્યું, પાપને લીધે માણસ ઈશ્વરથી જુદો થયો. ઉત્પત્તિ 4માં શું જોવા મળે છે? કાઈને હાબેલને મારી નાખ્યો, એટલે માણસ માણસથી જુદો થયો. ઉત્પત્તિ 3 માણસ ઈશ્વરથી જુદો થયો. ઉત્પત્તિ 4 અધ્યાય માણસ માણસથી જુદો થયો. ઉત્પત્તિ 11 તમે વાંચો તો લોકોએ સમ કર્યો કે આપણે વિખેરે ના જઈએ, માટે કે એમણે બાબીલનો મોટો બુરજ બાંધ્યો, પણ તે ઈશ્વરે વિખેરી નાખ્યો, લોકોને વિખેરી નાખ્યા. અને તમે જુઓ તો ઈશ્વરે એમનો ન્યાય કર્યો અને કે એમને વિખેરી નાખ્યા. માણસ ઈશ્વરથી જુદો થયો, માણસ માણસથી જુદો થયો, અને લોકો એકબીજાથી કે છે પાપને લીધે જુદા થયા. પણ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે એક થઈ શકીએ એમ છે. અને ઈશ્વરે ઉત્પત્તિ 12મો અધ્યાય વાંચો તો બધું જે વિખેરાઈ ગયું હતું, એટલે ઇબ્રાહીમને એમને પસંદ કર્યો કે જેથી ઇબ્રાહીમ દ્વારા લોકો, પ્રજા
આશીર્વાદિત થાય. કે છે પ્રભુ ઈસુ ઈશ્વરે ઇબ્રાહિમને તેડ્યા કે જેથી લોકો એક થાય. પણ ત્યાં તમે જુઓ તો યહૂદી અને બિન યહૂદી એવો ભેદ હતો. ઈશ્વરે ખાલી યહૂદી લોકોને જ પસંદ કર્યા અને આ જુદાપણું હતો, મતભેદ ક્યાં સુધી ચાલ્યો? વધસ્તંભ સુધી. વધસ્તંભ સુધી આ ભેદ ચાલ્યો કે યહૂદી અને બિન યહૂદી હતા. પણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ મતભેદને તોડી નાખવામાં. હવે કોઈ યહૂદી નહીં, કોઈ બિન યહૂદી, કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ નહીં, પણ જે કોઈ વિશ્વાસ કરે એ પ્રભુની પાસે આવી શકે છે. બરાબર? મને કે જે આપણે આ મહાન અનંતકાલિક કાર્યક્રમના એક ભાગ છીએ કે જે પ્રભુમાં હું ને તમે એક થઈ શકીએ. બરાબર? એટલે પ્રભુએ મહાન યોજના એમના વચનો દ્વારા મને તમને પ્રગટ કરી. ચોથી અને છેલ્લી 11 અને 12 વચનોમાં આપણને જોવા મળે છે. શું કર્યું? પહેલું આપણને છુટકારો આપ્યો, ઉદ્ધાર આપ્યો. બીજું આપણને માફી આપી. ત્રીજું આપણે જોયું કે પ્રભુએ એમની પવિત્ર ઈચ્છા એમના વચનો દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી આગળ પ્રગટ કરી કે હું ને તમે ઉદ્ધાર અથવા પાપોની માફી મેળવીએ. અને ચોથો અને છેલ્લો આશીર્વાદ જે 11 અને 12 વચનોમાં એફએસીના પહેલા તેમાં જોવા મળે છે કે ખ્રિસ્તે આપણને વારસદાર બન્યા. શું બનાવે? વારસદાર. અગાઉના વચનોમાં આપણે જોઈ જાય કે પ્રભુએ આપણને દત્તક લીધા, કારણ કે આપણે કોના બાળકો હતા? શૈતાનના હતા. પણ જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ પ્રભુને, ત્યારે કે છે આપણે એમના બાળકો બનીએ છીએ. એનો અર્થ કે આપણે એમના વારસાના ભાગીદાર બનીએ છીએ. કેજીવી બાઇબલમાં જે લખ્યું છે કે જેનામાં પણ આપણે વારસો પામ્યા, ખ્રિસ્તમાં આપણને અદ્ભુત શું કહે છે? વારસો મળેલો છે. એ પહેલો પિત્તર પહેલો અધ્યાય તમે વાંચો 1 થી 4 વચનોમાં એ બધી વાતો લખેલી છે. આપણે કેટલા બધા મૂલ્યવાન છે કે આપણે સ્વર્ગીય વારસાના ભાગીદાર, વારસદાર કે છે. આપણને તેમના વારસદારો બનવા માટે આપણને ખરીદવા સારું દેવે કે છે ચૂકવેલી કિંમતનો આપણે વિચાર કરવો જોઈએ કે જેથી હું ને તમે એટલો મહાન આશીર્વાદ મેળવે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટી કિંમત ચૂકવી છે. દેવપુત્ર આપણે સારું પિતાની એ પ્રેમ ભેટ છે. એ વાતને આપણે યાદ રાખીએ. હું ને તમે બદલી જઈએ એવા પ્રભુના બાળકો તરીકે માટે પહેલો છે 22 થી 23 કહે છે તમે ખ્રિસ્તનું શરીર છો. બીજો જે 19 અને 22 કલમ વાંચ્યો કે તમે ઇમારત છો. અને જો પાંચમો જે 22 થી 30 વચન જુઓ એ મને તમે કહે છે છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છે. હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વારસાના ભાગીદાર બન્યા છે. આનો અર્થ એ થયો કે આપણે દેવના વારસામાંથી પાકા છીએ. આપણે આપણા માતા પિતાનો વારસામાં મેળવવા માટે કેટલા બધા પ્રયત્નો કરીએ. આપણને મળે એ માટે આપણને આનંદ થાય, અને જો કદાચ બાકાત રાખવામાં આવે તો આપણને ગમે નહીં, કોર્ટ કેસીસ થાય અને મિલકત માટે ઘણા બધા પ્રયત્નો કરવા કે જેથી મને આમાં વારસો મળે. પણ અહીંયા વારસો કેવો છે? મફત છે. કોઈ કોર્ટ કેસ કરવાની જરૂર નથી. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે સ્વીકારવાથી આપણે વારસાના ભાગીદાર બની છે. બરાબર? 4 બાબતો જોઈ. કઈ જોઈ? 7મી કલમમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને છુટકારો મળે છે. બીજું જોયું કે આપણને માફ કરવામાં આવે છે, માફી મળે છે. 8 થી 10 વચનમાં જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરની ઈચ્છા આપણે આગળ પ્રગટ કરી છે એમના વચનો દ્વારા, એમના જીવન દ્વારા. અને 11 અને 12મું વચન કહે છે ખ્રિસ્તે આપણને વારસદાર બન્યા. આપણે શૈતાનના હતા, એમાંથી અમે પોતાનું રક્ત આપીને આપણને ખરીદી લીધા કે જેથી આપણે ઈશ્વરના બાળકો બનીએ અને એનો જે મહાન આશીર્વાદ છે, સ્વર્ગીય વારસો છે, એના હું આ શીખ્યા પછી, આ આપણે જાણ્યા પછી આપણને પ્રશ્ન થાય. એવો પ્રશ્ન થાય અહીંયા બેઠા છે કે શું મને પાપમાંથી છુટકારો મળ્યો છે કે નહીં? અહીંયા બેઠા છે તો ખરેખર આપણે આપણા પાપમાંથી છુટકારો અથવા મુક્તિ મેળવી છે કે નહીં, કે જે આપણે એક પાપમાં જીવી રહ્યા છે. કોઈ પાપને આપણે પકડી રાખ્યું છે તો ઈશ્વરનું વચન કહે છે આ જે સવારે એમાંથી આપણે મુક્ત થવાની જરૂર છે, એ પાપમાંથી છૂટવાની જરૂર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વર્ક કરી શકે એમ છે. બીજી વસ્તુ કે શું મેં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રથમાં પાપોની માફી મેળવી છે કે નહીં એ અગત્યનું. બરાબર? બીજું બધું જ કરતા હોય પણ જો આપણને માફીની ખાતરી ના હોય ને એ પછી જ કામ. ત્રીજી વસ્તુ કે શું તમે ઈશ્વરની જે પ્રગટ કરાયેલી ઈચ્છા મુજબ જીવન જીવી રહ્યા છો, એટલે કે બાઇબલના વચનો પ્રમાણે. કઈ ઈચ્છા છે? પ્રભુની ઈશ્વરની ઈચ્છા કઈ છે? બાઇબલમાં પ્રગટ કરેલી છે. તો એ પ્રમાણે ઈશ્વરના વચનો પ્રમાણે આજે હું તમે જીવન જીવી રહ્યા છો કે નહીં એ તપાસવાની જરૂર છે. કે આપણી ઈચ્છા પ્રમાણે અથવા કોઈ કહે છે એ પ્રમાણે જીવન જીવે તો આજે આપણે કરવાની જરૂર છે. ઈશ્વર જે કહે છે એની જે ઈચ્છા છે એ પ્રમાણે જીવન જીવવાની
ચોથો અને છેલ્લો પ્રશ્ન કે શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વારસદાર બન્યો છું? આપણે કોઈ રીતે વારસાના ભાગીદાર બન્યા છીએ ને આજે આપણે